જે એનિમલ ક્રુઅલ્ટી ક્યાં થઈ રહી છે ને એ બધાને સમજાવીએ છીએ. તો અમે એનિમલ રાઇટ એક્ટિવિસ્ટ છીએ, જે એનિમલ ક્રુઅલ્ટી ક્યાં થઈ રહી છે ને એ બધાને સમજાવીએ છીએ. તો આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે કોઈ એનિમલને મારીએ ને ત્યારે આપણી બધી સેન્સીસ આપણને ના પાડે કે આ ડોન્ટ ડુ ધીસ. એટલે તમને એને મારતા હશો ને તો એની ચીસ નહીં સંભળાય, એનું બ્લડ નીકળેલું નહીં સંભળાય, તમને એની સ્મેલ નહીં ગમે, તમારા બધા એ સેન્સીસ તમને ના પાડશે કે આવું ના કરો. પણ એવી બહુ બધી ઇન્ડસ્ટ્રી છે જ્યાં એમાં આપણે શું કહેવાય એમને મારતા નથી પણ છતાં એમને યુઝ કરીએ છીએ એનિમલ્સને. તો પણ આપણને એવું થાય છે કે એ ચાલે. એવી બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી છે કે જે આપણે વૂલ ઇન્ડસ્ટ્રી કહી શકીએ કે ભાઈ આપણને એવું થાય છે કે મેં તો એના ખાલી વાળ જ લીધા ને એટલે એ ચાલે, મારાથી લેવાય, હું તો ક્યાં એનિમલને મારું છું એટલે મારાથી વૂલ પહેરાય. પણ એ વુલન ઇન્ડસ્ટ્રીમાં એટલી બધી ક્રુઅલ્ટી છે, એના આખા વાળ તમે કાઢો છો, એને હેરાન કરીને આખી જિંદગી તમારા માટે યુઝ કરવા માટે રાખો છો. એવી જ રીતે મિલ્ક ઇન્ડસ્ટ્રી છે. તો મિલ્ક ઇન્ડસ્ટ્રીમાં તો આપણને એવું થાય છે કે મિલ્ક ઇઝ વેજીટેરિયન, મિલ્ક તો ચાલે, મિલ્કમાં કંઈ ક્રુઅલ્ટી નથી, હું તો ગાયના બચ્ચાને દૂધ આપીને થોડું દૂધ પીઉં છું. તો પછી આજે તમે સાંભળો કે ગાયના શું કહેવાય આખી એની લાઈફ સ્ટોરી સાંભળો કે ગાય જ્યારે બોર્ન થાય તો એના માને શું કહેવાય ત્યારે જ દૂધ આવે. ગાય એમને જન્મથી દૂધ નથી આપતી, એ ખાલી જ્યારે મા બને ત્યારે જ એ એના બચ્ચા માટે થઈને દૂધ આપે. એક નાનું ઉંદર હોય ને એ પણ એના બચ્ચા માટે દૂધ આપે. એક હાચાને એટલે તમે આપણે અગર એવું વિચારીએ કે આપણે ગાયનું ખાલી દૂધ જ લઈએ છીએ અને ગાય તો સારી રીતે રહે છે અને એનું વાછરડું દૂધ પીએ અને પછી જે બચેલું દૂધ હોય એ આપણે લઈએ છીએ. પણ તમે એક વસ્તુ વિચાર કરો કે કોઈ બી જાનવર હોય એનું દૂધ એટલું જ આવે જેનું બચ્ચા જેટલું હોય. હવે તમે વિચાર્યું કોઈ દિવસ કે વાંદરાનું જે દૂધ આવતું હશે એનું બચ્ચું પીવા પછી બી બચે? એવું કોઈ દિવસ બને નહીં. હવે આજના જમાનામાં લોકો એવું કહે છે કે આપણે દૂધ નહીં લઈએ વધારે તો પછી એને શું કહેવાય એનું બચ્ચું પીશે, વધારે દૂધ પીશે એને ઝાડા થઈ જશે, એને લૂઝ મોશન થઈ જશે, બીમાર પડી જશે. એટલા માટે ગાયને સારું લાગે એટલા માટે આપણે દૂધ બહાર કાઢી લઈએ છીએ. તો એ મિથ છે. એકચ્યુઅલમાં આપણે શું કર્યું છે, પહેલાં બહુ બધા ઇન્જેક્શન્સ આપી અને આર્ટિફિશિયલી આવી રીતે એને પ્રેગ્નન્ટ કરીએ છીએ. હવે પહેલાં કેવું હતું કે જંગલની અંદર કાં તો ખેતરની અંદર કે ગાય અથવા તો ભેંસ હોય એ ખુલ્લામાં હોય અને એના પ્રમાણે આખલો હોય કે એના પ્રમાણે જે શું કહેવાય પાડો હોય એની સાથે મીટિંગ થાય અને એનું બચ્ચું આવતું હતું. હવે અત્યારે કેવું થઈ ગયું છે કે એને બાંધી રાખે છે આવી રીતે અને પછી મોટા સળિયા વડે પાછળ નાખી અને એને પ્રેગ્નન્ટ કરે છે. હવે આ એટલી બધી ક્રૂર પ્રક્રિયા છે. અગર આવું કોઈ સ્ત્રી જોડે કરવામાં આવે તો પોલીસ આવી જાય કે ભાઈ આ તો બલાત્કાર કર્યો તમે, એવું થઈ ગયું. પણ એ જ વસ્તુ આપણે જાનવર જોડે એકલા નોર્મલ તરીકેથી કરીએ છીએ કે આપણને લાગે આ નોર્મલ છે, પણ એ નોર્મલ આપણા માટે છે પણ એના માટે નથી, એને દર્દ થઈ રહ્યું છે. બીજી વસ્તુ, કારણ કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનની અંદર એની હાઇટ, બોડી અને વેઇટ પ્રમાણે ના હોય, ઇન્જેક્શન પ્રમાણે હોય, એનાથી શું થાય કે એ લોકોને પ્રેગ્નન્ટ થયા પછી બહુ પ્રોબ્લેમ આવે. કારણ કે જે બચ્ચું કન્સીવ કરે એનીથી કેપેસિટી કરતાં મોટી સાઇઝનું હોય અને પછી એની અંદરના કારણે એના જેનેટિકલ્સ પ્રોબ્લેમ્સ આવે. હવે આ દૂધ જે આવતું હોય એ દૂધને વધારવા માટે ઓક્સિટોસિસ નામના ઇન્જેક્શન આપે એને. હવે દૂધના માધ્યમથી એ બધા કેમિકલ આપણી બોડીમાં આવે. એટલે તમે કમ્પેર કરશો આજે અને આજથી 40 વર્ષ પહેલાં તમે જોશો તો લોકોમાં આટલા બધા હેલ્થ ઇસ્યુઝ નહોતા. હવે એ બધા પ્રોબ્લેમ્સ લાઇફસ્ટાઇલ ડિઝીઝ તરીકે આવે છે એટલે આપણને તરત ખબર નથી પડતા કે એને શું થાય છે કે પ્રેગ્નન્ટ કરીએ, પ્રેગ્નન્ટની વખતે એને આર્ટિફિશિયલી થાય, પછી જ્યારે તમે એનું મિલ્ક લાવો ત્યારે એને ઓક્સિટોસિન્સ આપો, એ ઇન્જેક્શન્સ આવે એનાથી આપણી બોડીમાં ઇફેક્ટ આવે. એટલે પછી તમે જુઓ તો સ્ત્રીઓમાં પીરિયડ્સ ઉપર નીચે થવા, પ્રેગ્નન્સીમાં ઇસ્યુઝ આવવા, તો આ બધા પ્રોબ્લેમ્સ ઘણા બધા છે આની અંદર. તો એના કરતાં બેટર છે કે આપણે દૂધનું કન્ઝમ્પશન ઓછું કરીએ જેનાથી કરીને આપણા હેલ્થમાં ઇસ્યુ ના આવે અને એ લોકોને બી એટલું ક્રૂરતા થાય નહીં કે કતલખાને જાય નહીં, અને એ પ્રમાણે અમે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.